નમસ્કાર. આજે હળવદ અને મોરબી વિસ્તારની અંદર નવા ઘનશ્યામગઢ કુમાર અને કન્યા શાળા, નવા અમરાપરા પ્રાથમિક શાળા અને પ્રકાશનગર પ્રાથમિક શાળામાં ટોટલ 4 શાળાઓની અંદર અંદાજિત 540 જેટલા બાળકોને શૈક્ષણિક કીટ વંદના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી છે. જેમાં ફૂલસ્કેપ ચોપડાઓ, નોટબુકો, બોલપેન, પેન્સિલ, રબર, સંચા જેવી શૈક્ષણિક કીટ બાળકોને આખું વર્ષ ચાલે એટલી વિનામૂલ્યે વંદના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આપેલ છે. આ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, હળવદ, લીંબડી તેમજ મોરબી વિસ્તારમાં અંદાજિત 3450 જેટલા બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ આપેલ છે. તેમજ વંદના ટ્રસ્ટ દ્વારા ખારાપાટ અગરિયા વિસ્તારની અંદર જરૂરિયાતમંદ શાળાઓની અંદર પાણીના વોટર કુલર તેમજ યુનિફોર્મ, શિયાળામાં સ્વેટર, ધાબળા તેમજ ઉનાળામાં ટોપી વિતરણ તેમજ ઉનાળામાં ચંપલ વિતરણ જેવી સતત 12 મહિના દરમિયાન અવનવી પ્રવૃત્તિઓ થતી રહે છે. માટે સુરેન્દ્રનગર જિલ્લા વતી, હળવદ અને મોરબી વતી વંદના મેમોરિયલ ટ્રસ્ટનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.